કવિ માઘ બહુ પ્રસિદ્ધ પ્રસંગ હતો. બહુ મોટા કવિ થયા, બહુ દાતાર હતા, દિલના દાતાર પુરુષ હતા. પણ પોતાની પાસે કાંઈ બચવા ન પામ્યું, ધન હતું નહીં. યાચકો આવીને ઉભા રે, આપવું શું? મનમાં ચિંતા થવા મળી, શું આપું? મારા ઘરમાં કાંઈ નથી. ભક્તો, આને ધન્યવાદ છે, લાખ લાખ વાર ધન્યવાદ છે. મારે આંગણે આ યાચક આવ્યો છે, આપવાની વસ્તુ નથી, હું શું આપું એની ચિંતા થાય છે. આને દુનિયા યાદ કરે, આને દુનિયા યાદ કરે. ભક્તો, બીજાને માટે ઘસાયા સિવાય યાદ રાખજો, નહીં તો જગત યાદ કરે કે નહીં તો જગદીશ્વર યાદ કરે. જગત યાદ કરે ને જગદીશ્વર યાદ કરે એવું જીવન જેને જીવવું એને બીજાના માટે ઘસાવવું પડે, ઘસાવવું પડે ને ઘસાવવું જ પડે. ફક્ત પોતાના સુખનો જે વિચાર કરે, બીજાના સુખની સામે એની દ્રષ્ટિ જ નથી. ભૂલતા નહીં ભક્તો, દુનિયા નવરી નથી એને યાદ કરવામાં. દુનિયા એવી નવરી નથી યાદ કરે. કવિ માઘનો અદ્ભુત પ્રસંગ. કવિ માઘ વિચાર કરવા લાગી, યાચકો આવ્યા છે, ઘરમાં કાંઈ નથી, શું આપવું? ઘરમાં ચારે બાજુ ફર્યા, કશું હતું. એના ધર્મ પત્ની સૂઈ ગયેલા હતા. એના હાથમાં, બંને હાથમાં સોનાની બંગડીઓ હતી. ધીમે કરાઈ એક હાથની બંગડી હેરવીની કાઢી, પણ બંગડી જો નીકળી રહી, એના ધર્મપત્ની જાગી ગયા. આંખ ખોલી એના પતિએ બંગડી હાથમાંથી કાઢી લીધી હતી. સામે દ્રષ્ટિ ગઈ તો યાચકો ઉભા હતા. આ ઘટના જોતાની સાથે એના ધર્મપત્ની બોલ્યા, પતિદેવ, એક હાથની જ બંગડી કેમ કાઢી? યાચકો આટલા વધાયા છે, એક બંગડી પૂરું નહીં પડે. લો પતિદેવ, આ બીજી બંગડી આપી દઉં છું, યાચકોને આપો, એને રાજી કરો. બાપ, આને દુનિયા યાદ કરે.